સમજાવીશું થોડું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. કતમ આત્મેતિ યોયમ વિજ્ઞાનમયઃ પ્રાણેષુ હૃદિ અંતર્જ્યોતિઃ પુરુષઃ. આટલા અંશની અત્યારે ચર્ચા થઈ રહી છે. કતમાત્મા ઇતિ જનક રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન, આત્મૈવસ્ય જ્યોતિર્ભવતી, આત્મા જ એની જ્યોતિ છે જેના વડે સર્વ વ્યવહાર થાય છે. પરંતુ આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચૈતન્ય આ બધા ચેતન ભાસે છે. તેથી એમાંનો કયો આત્મા છે? તો ઉત્તરમાં કહેવામાં આવ્યું યોયમ વિજ્ઞાનમય, જે વિજ્ઞાનમય છે અર્થાત વિજ્ઞાનમાં બુદ્ધિમાં તાદાત્મ્ય હોવાને કારણે જે વિજ્ઞાનમય કહેવાય છે, ખરેખર તો વિજ્ઞાન અર્થાત બુદ્ધિમાં જે પ્રતિબિંબિત થયો છે, બુદ્ધિને જે ચેતનવંતી બનાવે છે. પ્રાણ એ શું? કોઈ ઇન્દ્રિયો નથી. ઇન્દ્રિયોમાં એક આત્મા નથી. પ્રાણ એ શું? એ તો ઇન્દ્રિયોની મધ્યમાં છે, ઇન્દ્રિયોનો પ્રકાશક છે. હૃદય એ તો હૃદયમાં છે. આમ તો આત્મા સર્વવ્યાપી છે, છતાં પણ હૃદયમાં એની વિશેષ અભિવ્યક્તિ છે. દૃષ્ટાંત આપ્યું કે સૂર્યનો પ્રકાશ જેમ સર્વવ્યાપી છે, પરંતુ ભિન્ન ભિન્ન સ્થળોએ એ પ્રકાશની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન હોય છે. ઘટપટ વગેરે પદાર્થમાં પ્રકાશ હોય છે, પણ તમને ચળકાટ કે દાહકતાનો અનુભવ થતો ભાસતી નથી. સ્ફટિક મણીમાં ત્યાં ચળકાટ પણ છે, પણ દાહકતા નથી. જ્યારે સૂર્યકાંત મણીમાં ચળકાટ પણ છે,
દાહકતા પણ છે. એમ કહી શકાય કે જેવી રીતે સૂર્યના પ્રકાશની વિશેષ અભિવ્યક્તિ આ સૂર્યકાંત મણિમાં થાય, બહિર્ગોળ કાચમાં થાય, દૃક કાચ, બહિર્ગોળ દૃક કાચ, લેન્સ. તેવી રીતે આ દેહની બહાર તો ચૈતન્ય છે, સર્વત્ર છે જ, પરંતુ એ ચૈતન્યની ચેતનતા કે પછી એનું વિશેષ જ્ઞાન, એ અનુસંધાન પણ આપણને અનુભવાતું નથી. આ દેહમાં પણ ચૈતન્ય વ્યાપ્ત છે, એમાં ચૈતન્યની ચેતનતાનો અનુભવ થાય એ ખરો, પરંતુ અનુસંધાન કરવું એ વિશેષતા અનુભવ નથી થતો. હૃદયમાં ચૈતન્યની ચેતનતાનો પણ અનુભવ છે, જોડે અનુસંધાન વિચાર કરવો. એટલે શરીરમાં ક્યાંક આપણને દર્દ કે પીડા થતી હોય તો બુદ્ધિમાં વિચાર કઈ જગ્યાએ થઈ રહી છે, આ શું વાગ્યું, કાંટો વાગ્યો કે કાંકરો વાગ્યો કે પગ અંગારા પર ચંપાઈ ગયો. આ પ્રકાર અનુસંધાન જ્યાં થાય છે એનું નામ છે બુદ્ધિ કે હૃદય. તો હૃદય શબ્દ વાપર્યો તો આ પ્રકારે હૃદયની અંદર વિશેષ અભિવ્યક્તિ છે. હૃદયનો એક અર્થ કર્યો બુદ્ધિ, લક્ષણાવૃત્તિ, કારણ કે હૃદય એ બુદ્ધિનું અંતઃકરણનું કેન્દ્ર છે, એનું આશ્રય સ્થાન છે, ગોલક છે. હૃદય શબ્દનો અર્થ માંસ પિંડ એવું આપણે કરીએ. કવાના બિડાયેલા અને પાછા ઉલટા, આવા કવાના આકાર વાળો જે માંસ પિંડ છે, જે સામાન્ય રીતે હૃદય તરીકે એને પણ હૃદય કહી શકાય, કારણ કે સર્વ ઇન્દ્રિયો અને અંતઃકરણનું આશ્રય સ્થાન છે. અને એ દ્વારા, અંતઃકરણ દ્વારા એ હૃદય એટલે માંસ પિંડ પણ આમ તો અંતઃકરણ આત્માનું આશ્રય સ્થાન કહેવાય, ત્યાં આત્માનું પ્રતિબિંબ છે, ચૈતન્ય. કારણ કે આ માંસ પિંડ જે છે, માંસ ખંડ જેને આપણે હૃદય કહીએ છીએ, એ અંતઃકરણનો આશ્રય છે, એ દ્વારા એ હૃદય પણ આત્માનો આશ્રય બન્યો. બીજી રીતે પણ કહી શકાય, કેવી રીતે આ હૃદય જે છે એ આત્માનો આશ્રય છે. તો કહ્યું કે સુષુપ્તિમાં જેવી રીતે આત્માનો આશ્રય સ્થાન છે હૃદય, જાગ્રત અવસ્થામાં દક્ષિણ નેત્ર, સ્વપ્ન અવસ્થામાં કંઠ, સુષુપ્તિમાં હૃદય એ આત્માનું અવસ્થાન છે. એ દ્રષ્ટિએ પણ કહેવાય કે આ હૃદય આત્માનું સ્થાન, વિશેષ સ્થાન છે, આત્મા હૃદયમાં રહેલો છે. અથવા તો આત્માનું જ્ઞાન હૃદયમાં થાય છે. હૃદયમાં જ અંતઃકરણ જેમાં થાય, પણ અંતઃકરણ ક્યાં છે? હૃદયમાં છે. એટલે કહ્યું અભિવિજ્ઞાયતે સદ્ભિ ગુરુશાસ્ત્રોપદેશતઃ અષ્ટાંગ યોગ નિરતૈઃ બ્રહ્મચર્યાદિ સાધનૈઃ. અષ્ટાંગ યોગ નિરતૈઃ બ્રહ્મચર્યાદિ સાધનૈઃ વિજ્ઞાયતે, શાસ્ત્રોપદેશતઃ વિજ્ઞાયતે. અષ્ટાંગ યોગ નિરતૈઃ, જે અષ્ટાંગ યોગના અધિષ્ઠાનમાં, અનુષ્ઠાનમાં નિરત છે, એમના વડે બ્રહ્મચર્યાદિ સાધનૈઃ, બ્રહ્મચર્ય વગેરે સાધનો દ્વારા, એમાં બધું જ આવી ગયું, અહિંસા, સત્ય વગેરે, યમય વૈશ્ય વૃણતે, ભક્તિ પણ આવી ગઈ. આ બધા સાધનો વડે ગુરુ શાસ્ત્રોપદેશતઃ, ગુરુઓને શાસ્ત્રના ઉપદેશ વડે, ઉપદેશ દ્વારા સદ્ભિ વિજ્ઞાયતે, સત્પુરુષો, અધિકારીઓને આ જ્ઞાન થાય છે. અધિકારીઓ વડે આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ દ્રષ્ટિએ પણ આપણે એમ કહેવાય કે યો વેદ નિહિતમ ગુહાયામ, જે ગુહામાં નિહિત આત્માને જાણે છે, હૃદય ગુહામાં, એ દ્રષ્ટિએ પણ હૃદયના આત્માનું આશ્રય સ્થાન કહેવાય. અથવા તો અત્યંત વિલક્ષણ અર્થ કર્યો, અભિમાર્ગ પ્રકાશોસ્માદ
હૃદયાગ્રસ્ય દીપનાत् મુમૂર્ષો સર્વદા ભૂયાત સ્થાનત્રય્યાસતઃ. આ જીવાત્મા જે આ દેહમાંથી વિદાય લે ત્યારે ત્રણમાંથી એક સ્થાનમાં જવાની ઈચ્છા રાખે છે. યાસતઃ ગંતુમ ઈચ્છતઃ, એ શું એ ઈચ્છા રાખે છે, વિદાય લે જવાની ઈચ્છા રાખે છે. સ્વર્ગલોક કે એનાથી ઉપરના લોક બ્રહ્મલોક સુધીના એક સ્થાન છે જે પુણ્ય શ્રેષ્ઠ પુણ્ય હોય તો થાય. વળી પિતૃલોક વગેરે મધ્યમ પુણ્ય હોય તો પિતૃલોક વગેરે બીજું સ્થાન થયું. અને એટલે ટૂંકમાં સકામ કર્મ. અને ત્રીજું સ્થાન કયું ગયું તો કે અધોયોનીમાં. એટલે જવા ઈચ્છે છે, એટલે ટૂંકમાં એ જવા ઈચ્છે છે ત્યાં એના કર્મને કારણે એને એ પ્રકારની મનસ્થિતિ રચી છે કે એમાં જ રસ પડે. જે પ્રકારનું જીવન માણસ જીવ્યો હોય એ પ્રકારની એની રુચિ જાગૃત થાય, રુચિ બને. અમુક પ્રકારના કર્મ કરીને અમુક પ્રકૃતિ વર્તીને આ માણસે જાણે કે પોતાના મનમાં એક રુચિ કે રાગ ઉત્પન્ન કર્યો છે અને એમાં જ પ્રેમ થાય. માંસ ખાધા જ કર્યું હોય તો પછી એને વાઘ બનવામાં પ્રેમ જન્મે, જ્યાં એની ઈચ્છા પૂરી થાય. તો આ પ્રકારે એટલે આમ જોવા જઈએ તો માણસોની સંખ્યા આ લોકોની સંખ્યા વધવી જોઈએ. દુનિયામાં જે રીતે આ બધું ખવાય છે એ દ્રષ્ટિએ જોતા તો આ બધાની સંખ્યા વધવી જોઈએ કરવાના પરિણામે. પણ માણસ મારી જ નાખે ને બધાને પાછો. તો આ દેહમાંથી વિદાય લેતી વખતે જીવાત્મા પહેલા તો બધું હૃદયમાં સંકેલી લે છે. આગળ વર્ણન કરવામાં આવે છે કે કેવી રીતે આત્મામાં બધું તેજ ભળી જાય છે. દરેક ઇન્દ્રિયનું એક તેજ હશે, કારણ કે દરેક ઇન્દ્રિયમાં તે અધિષ્ઠાન દેવતા અંશ રૂપે નિવાસ કરે છે. એ તેજ હોય ત્યાં સુધી એ ઇન્દ્રિય સક્રિય હોય કે કાર્યક્ષમ હોય. આંખો ક્યારે જોઈ શકે? જ્યારે એનામાં તેજ હોય, સૂર્ય દેવતાનું તેજ હોય ત્યારે. તો મૃત્યુ વખતે આત્મદેવ આ બધું તેજ પોતાનામાં સંકેલી લે છે. એકી ભવતી, એક થઈ જાય છે. જીઘ્રતી, સૂંઘતો નથી, જોતો નથી, બોલતો નથી, સાંભળતો નથી, વિચારતો નથી. આ રીતે મનઃષ્ઠાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. એમ કહેવાય કે આ રીતે બધી ઇન્દ્રિયો, મન સહિતની બધી ઇન્દ્રિયોનું તેજ છે પોતાનામાં સંકેલેલા છે હૃદયમાં, અને પછી બહાર નીકળે. અંતે હૃદયના અગ્રભાગમાં એને દર્શન થાય છે પોતે હવે કઈ યોનિમાં જન્મ લેવાનો છે એના. એ સવિજ્ઞાન, એ વિજ્ઞાન સહિત એ અહીંથી વિદાય લે છે. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે હૃદય એ આત્માનું પણ આશ્રય સ્થાન છે. હૃદય તેન સદા દેવ સર્વગોપી ચ કથ્યતે. સર્વગોપી આ દેવતા, આત્મદેવતા સર્વગહ સર્વવ્યાપી હોવા છતાં પણ તેના આ બધા કારણોથી હૃદય ઇતિ કથ્યતે, આત્મા હૃદયમાં છે એમ કહેવાય છે. એટલે ટૂંકમાં આ બધા શબ્દો દ્વારા આત્માનું ધ્યાન કે એનું અનુસંધાન કરવા માટેની આ પદ્ધતિ છે. યોયમ જે પ્રસિદ્ધ છે વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદય મંડલે સવિતુર્યદ્વત પ્રકાશ સર્વગોપી છે. આમ તો સૂર્યનો પ્રકાશ સર્વવ્યાપી છે, છતાં પણ સૂર્યમંડળમાંની વિશેષ અભિવ્યક્તિ હોય તેવી આત્મા સર્વવ્યાપી છે, પણ હૃદયમાં એની વિશેષ અભિવ્યક્તિ છે, માટે હૃદય એમ કહેવામાં આવ્યું. 395 પાના પર 365 પાના પર અંતર જ્યોતિ વિચાર કહેવામાં આવે. યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદય અંતર જ્યોતિ. તો 408માં શ્લોકથી સમજાવવાનું શરૂ કર્યું
અંતર્જ્યોતિર્યમ દેવ આનંદાત્મા પરઃ પુમાન. પુમાન એટલે પુરુષ, પર એટલે પરમ પુરુષ પરમાત્મા. દેવ જે સ્વયં પ્રકાશ છે, આનંદાત્મા આનંદ સ્વરૂપ છે. સ્વયં પ્રકાશ આનંદ સ્વરૂપ આ પરમાત્મા અંતર્જ્યોતિ, એને અંતર્જ્યોતિ કહેવામાં આવ્યો. જે અંતરમાં રહેલી જ્યોતિ છે, અંદર રહેલી જ્યોતિ છે, એટલે બહારની આ જ્યોતિઓ છે કે પ્રકાશકો છે એનાથી વિલક્ષણ આ આંતરિક જ્યોતિ છે. તો પહેલા જ્યોતિ શબ્દનો અર્થ સમજાવે છે. જ્યોતિ પ્રકાશકમ દૃષ્ટમ ઘટાદેહ વસ્તુન આદિત્યાદિકમ. આદિત્યાદિકમ જ્યોતિ, આદિત્ય વગેરે આ જ્યોતિ કે પ્રકાશકો છે. પ્રકાશકમ આપણે જ્યોતિ કોને કહીએ? જે પ્રકાશક હોય એને આપણે જ્યોતિ કહીએ. એટલે જ્યોતિ શબ્દનો અર્થ પહેલા સમજાવે છે કે જ્યોતિ શબ્દ આપણે શું સમજીએ? પ્રકાશક. કેવું? આદિત્યાદિકમ, સૂર્ય વગેરે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ બધી જ્યોતિ છે. કારણ કે ઘટાદેહ વસ્તુન પ્રકાશકમ દુષ્ટમ, અથવા પ્રકાશકો છે આ ઘટપટ વગેરે જગતના પદાર્થોને પ્રકાશિત કરે છે, માટે એ જ્યોતિ કહેવાય છે. તો પ્રકાશકને જ્યોતિ કહેવાય. જે પ્રકાશિત થયું એને પ્રકાશ્ય કહેવામાં આવે. એ કેવું છે? અન્ય સ્યાદ અજ્યોતિ યદ અતૈજસમ. જે પ્રકાશિત થાય એ તૈજસ નથી, એ ચળકાટ વાળું નથી, એ પ્રકાશમાન નથી. તેથી કેવું છે? અજ્યોતિ. જગતમાં આ પ્રકારે બે પ્રકારના પદાર્થો કયા? જ્યોતિ અને અજ્યોતિ. જે પ્રકાશક છે અને જે પ્રકાશક નથી, પ્રકાશ્ય છે. બે પ્રકારના પદાર્થો થયા. તો પ્રકાશક માટે દૃષ્ટાંત આપ્યું આદિત્યાદિકમ, સૂર્ય વગેરે. પ્રકાશ્ય છે એનું દૃષ્ટાંત આપ્યું ઘટપટ વગેરે. તો સૂર્ય વગેરે જ્યોતિ કહેવાય, આ ઘટપટને અજ્યોતિ કહેવાય, આ તૈજસ કહેવાય. તો આત્માને કેમ જ્યોતિ કહેવામાં આવે છે? આત્મા પ્રકાશકસ્તદ્વત જ્યોતિષો જ્યોતિષો વિચ. આત્માને કેમ જ્યોતિ કહેવામાં આવ્યો? કારણ કે પ્રકાશક છે. કોનો પ્રકાશક છે? જ્યોતિષ અજ્યોતિષશ્ચ. જે સૂર્ય, ચંદ્ર વગેરે જ્યોતિ છે એનો પ્રકાશક આત્મા છે, અને એ દ્વારા આ ઘટપટ વગેરે જે અજ્યોતિ છે એનો પણ પ્રકાશક છે. વિલક્ષણ અત સર્વસ્માત શ્રુત્યા જ્યોતિરીતિ તિતિરિતઃ. સર્વસ્માત વિલક્ષણ, આ કારણ જે આત્મા બધા કરતા વિલક્ષણ છે. આદિત્ય યથા ઘટાદિભ્ય વિલક્ષણ સન ઘટાદીન પ્રકાશયતિ. તો આદિત્યો સૂર્ય જેવી રીતે ઘટાદિભ્ય વિલક્ષણ સન, જો સૂર્ય કેવો છે? પ્રકાશક છે. આ ઘટપટ વગેરે છે અજ્યોતિ છે, પ્રકાશ છે, આ તૈજસ છે. એટલે જે પ્રકાશિત થાય છે એવા પદાર્થો કરતા પ્રકાશક જેમ કે આદિત્ય વિલક્ષણ છે, જુદા લક્ષણ ધરાવનારો છે. આ બધા અંધકારમય છે, પેલો પ્રકાશમય છે. જો સૂર્યનો પ્રકાશ ન હોય તો ઘટપટ કોઈ પદાર્થો ભાસી ના શકે, એ પોતાની અંદર પ્રગટ ના કરી શકે. એ તો આપણે કે અંધકારમય છે. સૂર્ય કેવો છે? પ્રકાશમય છે. એ પ્રકાર લક્ષણ એમાં કહેવાય છે વિરુદ્ધ લક્ષણ છે. માટે સૂર્ય એટલે પ્રકાશક હંમેશા પ્રકાશ કરતા વિલક્ષણ હોય. તો જ્યોતિના આ ગુણો છે. એક ગુણ કયો છે? એ પ્રકાશક છે. બીજો ગુણ કયો છે? જે પ્રકાશ્ય છે એના કરતા વિલક્ષણ છે. આ આદિત્ય વગેરે જ્યોતિના દ્રષ્ટાંતથી કહેવામાં આવ્યું કે જ્યોતિ આપણે કોને કહીએ છીએ? આપણે સૂર્યને આપણે જ્યોતિ કેમ કહીએ છીએ? કે સૂર્ય પ્રકાશક છે, અને વળી જે પ્રકાશિત પદાર્થ છે એ જો પ્રકાશ, એ પણ પ્રકાશિત કરતા જુદી વાત હતી. એવું નથી.
ઘટપટ વગેરે જે પ્રકાશ્ય પદાર્થો છે એ જુદું જ લક્ષણ ધરાવે છે. એ અપ્રકાશ એટલે અજ્યોતિ છે, અતૈજસ છે એવું કહેવામાં આવે. એક જ્યોતિ છે, બીજું અજ્યોતિ. આમ જ્યોતિ અજ્યોતિ કરતા વિલક્ષણ, પ્રકાશક છે અતૈજસ કરતા વિલક્ષણ. તો આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે એને જ્યોતિ કહીએ જે આ પ્રકારના ગુણ ધરાવતી હોય, જે પ્રકાશક હોય અને પ્રકાશ્ય કરતા વિલક્ષણ હોય. તો આ પ્રકારના લક્ષણો આત્મામાં ઘટે છે, માટે આ આત્માને જ્યોતિ કહેવામાં આવે. આત્મા કોઈ પ્રચલિત અર્થમાં આપણે જ્યોતિ એવી જાતની જ્યોતિ નથી. આપણે તો ચક્ષુથી આપણે જેને જોઈ શકીએ એને જ્યોતિ કહેતા હોઈએ છીએ. સૂર્ય ચંદ્ર વગેરે ચક્ષુ દ્વારા જેમનું આપણને જ્ઞાન થાય એને આપણે જ્યોતિ કહીએ. તો આત્મા એ પ્રકારની જ્યોતિ નથી. એટલે એવું ધ્યાન કરવામાં આવે કે આ લાલ જ્યોતિ છે, આત્મા છે વગેરે વગેરે, તો ધ્યાન માટે ઠીક છે, પણ આત્મા એવી જ્યોતિ ના હોઈ શકે. અંતઃ જ્યોતિ કઈ પણ એ પ્રકારની જ્યોતિ નહીં. કારણ કે એટલે કેવું, આત્મા પ્રકાશકસ્તદ્વત જ્યોતિષ અજ્યોતિષોભી છે. તો આ પ્રકાશક પણ હોવું અને વિલક્ષણ પણ હોવું, આ બંને ગુણો આત્મામાં ઘટે છે, લાગુ પડે છે. જ્યોતિષ અજ્યોતિષ એટલે સૂર્ય ચંદ્ર વગેરે જ્યોતિ છે તે, અને ઘટપટ વગેરે અજ્યોતિ છે, એ બધાનો પ્રકાશક આત્મા છે. બીજું કેવું છે, વિલક્ષણ અથ સર્વસ્માત, બધા કરતા વિલક્ષણ છે. ચિત્વેન તસ્માત જળ વર્ગાદ વિલક્ષણ. ચિત્વેન પ્રકાશક, આત્મા ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે આ સૂર્ય ચંદ્ર વગેરે જ્યોતિઓનો પણ પ્રકાશક છે. તસ્માત જળ વર્ગાદ વિલક્ષણ. એક આત્મા ચૈતન્ય છે, બાકી બધું જળ છે. ત્યાં જળ શબ્દનો શું અર્થ થાય? પરપ્રકાશ્ય. જે અન્ય વડે પ્રકાશિત છે એને જળ કહેવામાં આવ્યું. તો સૂર્ય ચંદ્ર પણ એ રીતે જળ કહેવાય. સૂર્ય ચંદ્ર પણ સ્વયં પ્રકાશ કેમ ન કહેવાય? કારણ કે પોતાની જાતને પ્રગટ કરી ના શકે. જો આંખો ના કામ કરતી કે આંખો બંધ હોય તો સ્વયં પ્રકાશ કોને કહેવાય? જેને પ્રકાશિત થવા માટે કે પોતાની જાતને પ્રગટ કરવા માટે જેને કોઈની જરૂર ના પડે. અત્યારે હાલની અંદર જે બધા આપણે છીએ ને બીજા પદાર્થો છે, એ બધાને તો આ પ્રકાશની જરૂર પડે તો જ પ્રકાશિત થઈ શકે. આ પ્રકાશ ન હોય તો આ બધા પદાર્થો પોતાની જાતને પ્રગટ કરી શકે નહીં. તો એ દ્રષ્ટિએ બલ્બ જુદો કહેવાય કે એ પ્રગટ કરે છે. એ પ્રગટ ના કરી શકે જો આપણી આંખો બંધ હોય તો આત્મજ્યોતિ કેવી છે? આંખો બંધ હોય તોય પણ અહમ અહમ એ પ્રકારે પોતાને પ્રગટ કરે છે. એટલે એ કેવી છે? ચૈતન્ય સ્વરૂપ છે. ચિત્વા ચિત્વેન ચિત્ત સ્વરૂપ છે. આ બધા જળ સ્વરૂપ છે. એટલે જળ શબ્દનો અર્થ બહુ ધ્યાનમાં રાખો હંમેશા. આપણે જળ અને ચેતન એ પ્રકારનો વિભાગ કરતા હોઈએ છીએ. ટેબલને જળ કહીએ, આપણી જાતે ચેતન કહીએ, શરીરને ચેતન કહીએ. વેદાંતની પરિભાષામાં શરીરને પણ જળ કહેવાય, એટલા માટે કે શરીર કેવું છે? સ્વયં પ્રકાશ નથી, પરપ્રકાશ છે. છોડ તો ચૈતન્ય વડે પ્રકાશિત છે, એ સિદ્ધ કરવામાં આવે. તો શરીર કોના પ્રકાશથી વ્યવહાર કરે છે એનો એક ઉત્તર આપવામાં આવ્યો, ઉપર છેલ્લો ઉત્તર કે સૂર્યનો પ્રકાશથી. તો સૂર્ય ના હોય તો કોના પ્રકાશથી? તો કે ચંદ્રના પ્રકાશથી. એ પણ આ તો કોના પ્રકાશથી? અગ્નિના પ્રકાશથી, મશાલના પ્રકાશથી. અગ્નિ પણ જયારે ઠરી જાય ત્યારે કોના પ્રકાશથી? વાણીના પ્રકાશથી. વાણી પણ શાંત થઈ જાય ત્યારે કોના પ્રકાશથી? આત્માના પ્રકાશથી. તો આત્મજ્યોતિરેવાયમ પુરુષ, આત્માની જ્યોતિ છે.
એટલે ખરેખર તો આપણે કહીએ કે સૂર્ય અને ચંદ્ર પ્રકાશિત, ત્યારે આત્મા જ પ્રકાશિત કરે છે. એ સમજાવવા માટે આટલી લાંબી આપણને ટૂંકમાં આ મોટો વાર્તાલાપ કહેવામાં આવ્યો. છેવટે તો બધાનો પ્રકાશક આત્મા જ છે. એક જ માત્ર સ્વપ્રકાશ છે, ચૈતન્ય સ્વરૂપ છે, અન્ય સર્વ જળ છે, અન્ય સર્વથી વિલક્ષણ છે. વિલક્ષણ અત સર્વસ્માત શ્રુત્યા જ્યોતિ ઈરિત. શ્રુતિ આત્માને જ્યોતિ કહ્યો. આ પ્રકારના ગુણ ધરાવવાના કારણે પ્રકાશક પણ છે, અન્ય સર્વથી વિલક્ષણ પણ છે. એટલે એટલા માટે અહીંયા આપણું ધ્યાન દોરે છે કે આ કારણથી આત્માને જ્યોતિ કહેવામાં આવે છે. આત્મા કોઈ આ બધી પ્રચલિત જ્યોતિ જેવી જ્યોતિ નથી. પ્રચલિત જ્યોતિમાં જે પ્રકારના ગુણ છે એવા ગુણ આત્મા ધરાવે છે, માટે જ્યોતિ કહેવામાં આવે. જો પહેલી પાદનો છે 365 પાના પર, જ્યોતિષપદવાચ્ય ભિન્નત્વે ભી આત્મન જ્યોતિર્લક્ષણ યોગાત. જ્યોતિષપદ વાચ્ય ભિન્નત્વે ભી, જ્યોતિ શબ્દ છે ને એનો વાચ્યાર્થ કેવો થાય? સીધી સીધો અર્થ કેવો થાય? સૂર્ય ચંદ્ર વગેરે એવો જ અર્થ થાય. જ્યોતિ શબ્દનો પ્રયોગ કરવા માટે આપણા મનની અંદર એ પ્રકારનો, પહેલા તો અગ્નિની પેલી શિખા આપણા મનમાં આવે, ગુજરાતીમાં એની જ્યોતિ કહીએ. તો સંસ્કૃતમાં જ્યોતિ શબ્દ એટલે આ સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે એ તરત જો વાચ્યાર્થ કહો કે મુખ્ય અર્થ જ્યોતિ શબ્દનો કહીએ તો આવો છે. ભિન્નત્વે બી આત્મા એ પ્રકારની જ્યોતિ નથી, માટે જ્યોતિ શબ્દનો જે પ્રચલિત અર્થ છે, મુખ્ય અર્થ છે, વાચ્યાર્થ છે, એ આત્મા નથી, એને ભિન્ન છે. આત્મન જ્યોતિર્લક્ષણ યોગાત. પણ જ્યોતિના પ્રચલિત જ્યોતિના જે લક્ષણો છે એ આત્મામાં ઘટે છે. કયા લક્ષણ? પ્રકાશક પણ હોવું અને વિલક્ષણ પણ હોવું. પ્રકાશ વિલક્ષણ હોવું એ બંને લક્ષણો આત્મામાં ઘટે છે, માટે તલ્લક્ષ્યત્વ ઔચિત્યાત. લક્ષણાવૃત્તિથી આત્માને જ્યોતિ કહેવામાં આવે છે. મુખ્ય અર્થમાં તો સૂર્ય વગેરેને જ્યોતિ કહેવાય, પણ લક્ષણાવૃત્તિથી આત્માને જ્યોતિ કહેવાય, કારણ કે જો એ લક્ષણો છે એ આત્મામાં પણ ઘટે છે. આત્મન જ્યોતિર્લક્ષણ યોગાત. ભલે જ્યોતિ કરતા આત્મા ભિન્ન છે, પણ જ્યોતિનું લક્ષણ છે એ આત્મામાં ઘટતું હોવાને કારણે લક્ષ્યત્વ ઔચિત્યાત. તેથી આત્મા લક્ષ્ય બનવાનું ઉચિત છે. તેથી શ્રુત્યા જ્યોતિષ્વમ અગાધિ. મળે આત્મા જ્યોતિ પણ શ્રુતિએ કહ્યું, કારણ કે લક્ષણાવૃત્તિથી આત્માને જ્યોતિ કહી શકાય. તો પછી આ જ્યોતિના લક્ષણ લાગુ પડે છે કે નહીં પડતા? જ્યોતિના લક્ષણ જો આત્મા લાગુ પડતા હોય તો આ જ્યોતિને કઈ દેખાતી નથી ને, તો જ્યોતિના લક્ષણ આત્મામાં લાગુ પડે કે નહીં? કે આ જ્યોતિ જેવી નથી તો કે નહીં. ન જ્યોતિષ્વમપી. અજ્યોતિના લક્ષણો આત્મામાં લાગુ પડતા નથી. કેમ? અજ્યોતિ વિલક્ષણસ્યાપી. કારણ કે આત્મા અજ્યોતિ કરતા, ઘટપટ કરતા, અતૈજ કરતા વિલક્ષણ છે, એમનો પ્રકાશક છે. તસે કથંચિદપી તત્પદ બોધ્યત્વ અયોગાત. તેથી એ નથી વિલક્ષણ. કોઈ પણ રીતે આ અજ્યોતિ શબ્દ છે ને એ આત્મામાં કોઈ રીતે લાગુ પડી શકાતો નથી. તેથી અજ્યોતિષ્વ લક્ષણ અનન્વયાદિ. અજ્યોતિને જે લક્ષણ છે એનો અન્વય આત્મા થતો નથી. ટૂંકમાં એની હાજરી આત્મામાં નથી, પણ આત્મા અજ્યોતિ નથી, જ્યોતિ છે. એટલે સમજવાનું કે લક્ષણાવૃત્તિથી શ્રુતિ આત્માને જ્યોતિ કહે છે. એ કેમ કહેવું પડે? જેથી આપણે આ પ્રચલિત જ્યોતિના રૂપમાં આત્માને જોવાનો પ્રયત્ન ના કરીએ. કહો પ્રકાશ થયો, એ પ્રકારનો મનમાં પ્રકાશ થયો, તો એ પ્રકાશ થયો તે પણ એ આત્માનો પ્રકાશ ના હોય.
આંખોથી જોઈ શકાય કે આંતરિક ચક્ષુથી જોઈ શકાય એવો પ્રકાશ આત્માનો ના હોય. એ કંઈક ઉત્તમ અનુભવ હોય ખરો, પણ એ આત્મા ના હોય. ચૈતન્ય સ્વરૂપ જ્યોતિ એ આંખોથી જેનો દર્શન થાય એ પ્રકારની જ્યોતિ નહીં, હૃદયમાં જેના દર્શન થાય. બરોબર. હવે 365 પાના પર 410 શ્લોકથી પણ આગળ વધીએ. કે છે અંત પદ તાત્પર્ય જ્યોતિ શબ્દ પહેલા સમજાવો. હવે અંતર જ્યોતિ કે ને એ અંતર કેમ કહેવામાં આવે? આત્મા જ્યોતિ તો કહેવાય, અંતર જ્યોતિ કેમ કહેવાય છે એ સમજાવે છે. ભાષ્યકારને આ બધું સમજાવવાનો સમય નથી હોતો આટલી બધી, કારણ કે એમને એટલી નિરાંત નથી, નહીં તો એમનું ભાષ્ય કેટલું લાંબુ ચાલે. એટલે આ ગ્રંથકારી નિરાંત છે. 3000 શ્લોકો વિચાર કરો. હવે બૃહદારણ્યકના માત્ર જ્ઞાન પર અંશ જ લીધા છે. ભાષ્ય વાર્તિકમાં 12000 શ્લોકો ખરા, પણ હવે બધા જ અંશ લીધા, સમગ્ર ભાષ્ય લીધેલું છે. તો માત્ર ઉપનિષદ એ જ અંશ લેવામાં આવે છે. જ્ઞાન બ્રહ્મ વિદ્યા પરક છે, બાકી બધા છોડી દીધા છે. અને પછી એટલે કેવું 100 શ્લોકોમાં સમજાય પેલું આત્મવસ્તુ જ્યોત, એ વસ્તુ 100 શ્લોકોમાં વિચાર કરો. એમને કેટલા આપણે છોડી દીધા. એટલા બધા ગૂંચવાડા ભર્યા હતા કે પછી એ આપણું મગજનું દહીં થઈ જાય તો એ કામ ના કરે. તો હવે અંતઃ શબ્દ સમજાવે છે 410 શ્લોકમાં. જ્યોતિ પ્રકાશકમ યદ્વત સ્વસ્માદન્યસ્ય વસ્તુનઃ દેહાદ બહિર્ન હિત્થમ તત અંતર્જ્યોતિસ્તત સ્મૃતઃ. જ્યોતિ પ્રકાશકમ યદ્વત સ્વસ્માદ અન્યસ્ત વસ્તુના દેહાદ બહિ. બે પ્રકારની જ્યોતિ છે. એક દેહની બહાર આ બધી જ્યોતિ છે, સૂર્ય ચંદ્ર વગેરે. કેવી છે? દેહાદ બહિ સ્વસ્માદ અન્યસ્ત વસ્તુના પ્રકાશકમ. આ જ્યોતિ બીજી જ્યોતિ કરતા વિલક્ષણ છે. સૂર્ય ચંદ્ર વગેરે જ્યોતિ કેવી છે? સ્વસ્માદ એ કહે છે ટીકામાં, દેહાદ બહિ બાહ્યમ આદિત્ય રૂપમ જ્યોતિ. દેહની બહાર સૂર્ય ચંદ્ર વગેરે જે પ્રકાશકો છે એ કેવા છે? સ્વસ્માદ અન્યસ્ય વસ્તુના પ્રકાશકમ. એ પોતાના કરતા ભિન્ન સત્તાકસ્ય, પોતા કરતા અન્ય વસ્તુના પ્રકાશક છે. પોતા કરતા અન્ય સત્તા ધરાવનારા વસ્તુનો પ્રકાશક છે. સૂર્ય પૃથ્વીને પ્રકાશિત કરે, પૃથ્વીની સત્તા જુદી છે, સૂર્યની સત્તા જુદી છે. પૃથ્વી કેવી છે? સૂર્ય કરતા ભિન્ન સત્તા ધરાવનારી છે. સૂર્ય પ્રકાશક તો ખરો, તો કોનો પ્રકાશક? પોતાના કરતા ભિન્ન સત્તા ધરાવનાર વસ્તુઓ. પેલું અંતર જોઈએ. આ બધી જ્યોતિઓ છે ને અંતર હોય ત્યારે પ્રકાશિત કરી શકે. આમ સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર હોય એ જેનો હેતુ થયો. એટલે કે અન્ય સત્તાકમ. તો સ્વસ્માદ અન્યસ્ય ભિન્ન સત્તાકસ્ય વસ્તુના. સૂર્ય પોતાના કરતા ભિન્ન વસ્તુઓ હોય, જેમ કે પૃથ્વી, અને તેથી અન્ય સત્તા ધરાવનારી હોય એ પ્રકારની પૃથ્વીનો પ્રકાશક છે. એ તો આ બહારની જ્યોતિનું આ પ્રકારનું લક્ષણ છે. પ્રસિદ્ધ નહીં ઇત્થમ તત અંતર્જ્યોતિ, નહીં ઇત્થમ તત. આત્મજ્યોતિ છે આવું નથી. આત્મજ્યોતિ હેતુ ઇત્થમ ન ભવતી. સૂર્ય જેમ આત્માની આત્મજ્યોતિ જે છે એ સૂર્ય જેવી જ્યોતિ નથી. કેમ? કિંતુ સ્વ અભિન્ન સત્તાકસ્ય પ્રકાશકમ. કશી વસ્તુ આત્મજ્યોતિ કરતા ભિન્ન હોઈ ના શકે ને.
સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર આત્મા કરતા કશું ભિન્ન ના હોઈ શકે. વિચાર, સૂર્યચંદ્ર કેવા છે? એમનાથી ભિન્ન બધું હોય. આત્મા કેવો છે? ભિન્ન કશું હોય જ નહીં. અસ્થિ ભાતિ પ્રિયમ એ આત્માનો સ્વભાવ છે. કોઈ પણ નામરૂપ ગમે ત્યાં હોય, ક્યારે અસ્થિ ભાતિ પ્રિયથી ભિન્ન હોય જ ના શકે. એટલે કશી વસ્તુની સત્તા આત્માની સત્તા કરતા ભિન્ન નથી, અભિન્ન સત્તાગમ છે. એટલે આ સમીકરણ કેવું છે? બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. ટૂંકમાં મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિતા. આ સર્વભૂતો છે ભગવાન કે મારામાં છે, હું એમનામાં નથી. એ મારાથી ભિન્ન નથી, હું એમનાથી ભિન્ન છું. એ પ્રકારનું સમીકરણ છે. કારણ કે આત્મા કેવું છે? અધિષ્ઠાન છે. આ બધું કેવું છે? અધ્યારોપિત છે. એવો સંબંધ છે. સૂર્ય અને પૃથ્વી જેવો સંબંધ નથી. એ પ્રકાશ અને પ્રકાશની સત્તા સમાન છે. એવું ફેર છે. અહીંયા આત્મા જે બધાને પ્રકાશિત કરે છે કેવા છે? અધ્યારોપિત છે, મિથ્યા છે. આત્મા સત્ય છે, એવો સંબંધ છે. એ મિથ્યા હોય ને એની સત્તા ક્યારે સત્ય કરતા જુદી ના હોય. જે રીતે પેલો રજ્જુ સર્પ હોય તો સર્પની સત્તા એનો હવાપણું ક્યારે પણ દોરડા કરતા ભિન્ન ના હોય. કારણ કે દોરડાનું હવાપણું જ એ બિચારું એ જ વાપરે છે. સર્પ હોય ક્યારે શકે? એનો હવાપણું ક્યાંથી આવ્યું? દોરડામાંથી આવ્યું. એટલે એના પર જીવિત છે ને. એટલે સર્પની સત્તા રજ્જુ કરતા ભિન્ન નથી. રજ્જુની સત્તા સર્પની સત્તા કરતા ભિન્ન છે. સર્પ મિથ્યા છે, રજ્જુ સત્ય છે. પણ સર્પની સત્તા રજ્જુની સત્તા કરતા ભિન્ન નથી. તેમાં જગતની સત્તા આત્માની સત્તા કરતા ભિન્ન નથી. આત્મા બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. જેમ રજ્જુ સર્પને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે તેમ આત્મા અસ્થિ ભાતિ પ્રિય બધા નામ રૂપને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. તો આત્મા કોણ છે? અસ્થિ ભાતિ પ્રિય. એ પ્રકાશક. પ્રકાશ શું છે? નામરૂપ. તો તેથી એ નામરૂપની સત્તા અસ્થિ ભાતિ પ્રિય કરતા ભિન્ન નથી. તો પોતાનાથી ભિન્ન સત્તા અભિન્ન સત્તા ધરાવનારા નામરૂપને પ્રકાશિત કરે. એ નામરૂપની અંદર છે એમ કહેવાય. કારણ કે નામરૂપ અધિષ્ઠાન છે. અસ્થિભાતિ પ્રિય અધિષ્ઠાન છે. નામરૂપ અધ્યારોપિત છે. અસ્થિભાતિ પ્રિય ઉપાદાન છે એમ પણ કહેવાય. તો ઉપાદાન છે ને હંમેશા કાર્યનું આત્મા હોય. જેમ માટી ઘડાનું ઉપાદાન કારણ છે, ઘડાનો આત્મા કહેવાય. તેમ અસ્થિભાતિ પ્રિય નામરૂપનું ઉપાદાન કારણ છે, આત્મા છે. આત્મા અંદર હોય એ અંદર ઉપાદાન હોવાને કારણે, અધિષ્ઠાન હોવાને કારણે, આત્મા હોવાને કારણે જાણે કે અંદર શબ્દનો પ્રયોગ થયો. અંત આત્મજ્યોતિસ્તુ ઇત્થમ ન ભવતિ કિંતુ સ્વ અભિન્ન સત્તાકસ્ય પ્રકાશમ સર્વવિવર્ત ઉપાદાનત્વેન સર્વાંતરત્વાત. આ કયું ઉપાદાન કારણ? વિવર્ત ઉપાદાન કારણ. રજ્જુ સર્પનો વિવર્ત ઉપાદાન કારણ. તેમ અસ્થિભાતિ પ્રિય નામરૂપને વિવર્ત ઉપાદાન. વિવર્ત એટલે શું? અધ્યારોપિત. નામરૂપ અસ્થિભાતિ પ્રિય પર અધ્યારોપિત છે. અંતે સર્વાંતર બધાની અંદર છે. કશી વસ્તુ નથી જે અસ્થિભાતિ પ્રિયમાંથી સત્તા સુધી પ્રાપ્ત ન કરતો હોય. તેથી આત્મા કે સર્વાંતર અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ આત્મા સર્વાંતર છે. इति आशयन अंतर्ज्योति आत्मा उक्त है. आशय से श्रुति आत्मा ने मात्र ज्योति नहीं अंतर ज्योति का. तो मात्र ज्योति हो तो कदाच भिन्न सत्ता ने प्रकाशित करता एवं जातनो ख्याल अपन आवे. अंतर ज्योति अंदर रहीने प्रकाशित करना है. अंदर ने कोण प्रकाशित करे? मात्र अधिष्ठान प्रकाशित करे. तो अधिष्ठान जेम अध्यारोप में प्रकाशित करे, उपादान જેવી રીતે કાર્યને પ્રકાશિત કરે. આત્મા જાણે કે અંદર રહીને બધાને પ્રકાશિત કરે માટે એને
અંતર્જ્યોતિ કહેવામાં આવે. તો એને અંતર્જ્યોતિ કેમ કહ્યો એ માટે ગ્રંથકારે આ એક સમજ આપી. પછી અથવા સ્વભાસનાય ઇતર અનપેક્ષત્વમ અંતર્જ્યોતિ પદેન ઉચ્યતે. તો કદાચ બાહ્ય જ્યોતિ છે ને એના કરતા વિલક્ષણ છે એ કહેવા માટે અંતર્જ્યોતિ શબ્દનો પ્રયોગ થયો. અંતઃ એવું વિશેષણનો અંદર ઉમેરો થયો. અથવા સ્વભાસનાય ઇતર અનપેક્ષત્વમ, પોતાને પ્રકાશિત કરવા માટે આત્માને બીજા કોઈ પ્રકાશકની જરૂર નથી. બીજા બધા પદાર્થો કેવા છે? પ્રકાશવા માટે કોઈને કોઈ પ્રકાશક જોઈએ. સ્વામી મહારાજ કહે કે દુનિયાની કોઈ પણ વસ્તુ એવી નથી જે પોતાની જાતને જણાવી શકે. કોણ? એક હું સિવાય, આત્મા સિવાય. બીજા બધાને પ્રમાણની જરૂર છે. જગતનો કોઈ પદાર્થ પ્રમાણ વડે પ્રકાશિત થાય તો જ એનું જ્ઞાન થાય. પ્રમાણ આપણી જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ. પણ એક આત્મા જેવો છે જેને પ્રકાશિત કે ભાસવા માટે, પોતાની પ્રકટ કરવા માટે, અભિવ્યક્ત થવા માટે કોઈ પ્રમાણની જરૂર નથી. એમને એમ જ કોઈને કયા પૂછ્યા વગર જ અહમ અહમ. તો એટલે ટૂંકમાં એ મોટી મુશ્કેલી પણ ખરી. કારણ કે પ્રકાશિત થાય છે માટે અનુભવ થાય છે, માટે એના વિશે બધા ભ્રમ સેવામાં આવે છે. સુષુપ્તિમાં એ પ્રકાશિત થતો નથી એટલા માટે કોઈ ભ્રમ નથી. બાકી જેવો પ્રકાશ, જેવો જાગૃત થયા અને સ્વપ્ન જાગૃત, તરત જ એના વિશે અનેક પ્રકારના ભ્રમ કોના વિશે સેવામાં આવે? જે આપણા અનુભવનો વિષય હોય એના વિશે જ ભ્રમ હોય. અનુભવ વિષયના ભ્રમ ના હોય. અથવા સ્વભાસનાય ઇતર અનપેક્ષત્વમ, અથવા એમ કહો કે પોતાને પ્રકાશિત કરવા માટે આત્મજ્યોતિને કોઈ બીજા કશાની અપેક્ષા નથી, જરૂરિયાત નથી. અંતર્જ્યોતિ પદેન ઉચ્યતે. કદાચ ગ્રંથકાર કહે છે કે શ્રુતિ અંતર્જ્યોતિ એ શબ્દના પ્રયોગ દ્વારા કહી રહ્યું છે કે એ સ્વપ્રકાશ છે. પોતાને પ્રકાશિત, અન્યને સરળ પ્રકાશિત કરે, અને જેને પ્રકાશિત થવા માટે કોઈ પ્રકાશની જરૂર ના હોય. આદિત્યાદયો હિ સ્વભાસનાય ચિત્ત પ્રકાશ અપેક્ષા. સૂર્ય ચંદ્ર વગેરે ક્યારે પોતાની જાતને પ્રકાશિત કરી શકે? જ્યારે ચૈતન્યથી પ્રકાશિત હોય ત્યારે. આમ તો ચૈતન્ય સીધું તો પ્રકાશિત નથી કરતો. ચૈતન્ય પહેલા આપણા મનને પ્રકાશિત કરે, મન પછી ચક્ષુ વગેરે ઇન્દ્રિયને પ્રકાશિત કરે, અને પછી એ ચક્ષુ આદિત્યને પ્રકાશિત કરે, અને પછી આદિત્ય ઘટપડને પ્રકાશિત કરે. એવો ક્રમ છે. ટૂંકમાં આદિત્ય વગેરેને પોતાની જાતને જણાવવા માટે આ ચક્ષુરૂપી જ્યોતિની જરૂર હોય, પણ ચક્ષુને જણાવવા માટે મનરૂપી જ્યોતિની જરૂર હોય. એ મનને જણાવવા માટે આત્મજ્યોતિ, એટલે ટૂંકમાં છેવટે આત્મજ્યોતિ છે બધાને પ્રકાશિત કરે છે. ઇત્યાહ આત્માનમ એ 411 શ્લોકમાં કહે છે. આત્માનમ ચ પરમ ચાત્મા જ્યોતિઃ સર્વં પ્રકાશયેદ અંતર્જ્યોતિસ્તતસ્તસ્માદ સ્વપ્રકાશમ ન ચેતરત. આત્માનમ ચ પરમ ચ સર્વમ આત્મજ્યોતિ પ્રકાશયેદ. આત્મજ્યોતિની વિલક્ષણતા છે. બીજી બધી જ્યોતિઓના તુલનામાં આત્મજ્યોતિની વિલક્ષણતા છે. આત્માનમ ચ પરમ ચ, આત્મજ્યોતિ બીજા બધા પ્રકાશિત કરે, પોતાને પણ પ્રકાશિત કરે. આત્માનમ ચ પરમ ચ સર્વમ આત્મજ્યોતિ પ્રકાશયેદ.
તતઃ તસ્માત અંતર્જ્યોતિ તે કારણથી આત્માને અંતર્જ્યોતિ કહેવામાં આવ્યો. યતઃ સર્વભાસન ઇતર અનપેક્ષ આત્મા તતઃ અંતર્જ્યોતિયુક્ત. તો આ એક કારણ થયું છે ને, એટલે બહારની જ્યોતિ કરતા વિલક્ષણ છે એવું જણાવવા માટે અંતર્જ્યોતિ કહેવામાં આવે. એક તો અંદર છે એ રીતે અંતર્જ્યોતિ કહેવામાં આવ્યો, અને બહારની જ્યોતિ કરતા વિલક્ષણ છે માટે અંતર્જ્યોતિ કહેવામાં આવે. કઈ રીતે વિલક્ષણ છે? બે વિલક્ષણતા બતાવી. બહારની જ્યોતિ છે એ પોતાથી ભિન્ન સત્તાને સમાન સત્તાના પદાર્થોને પ્રકાશિત કરે છે. આ જ્યોતિ છે એ પોતાથી સત્તાવાન પદાર્થોને પ્રકાશિત કરે. બહારની જ્યોતિને પોતાની જાતને પ્રગટ કરવા માટે અંદર ચૈતન્ય જ્યોતિની આવશ્યકતા છે, જ્યારે ચૈતન્યને પોતાને પ્રગટ કરવા માટે કોઈની આવશ્યકતા નથી. બે પ્રકારની વિલક્ષણતા બતાવી. તસ્માત સ્વપ્રકાશમ ન ચ ઇતરત યતઃ તસ્માત આત્મનઃ ઇતરત સ્વપ્રકાશમ ન ભવતી. ટૂંકમાં આત્મા સિવાયની કોઈ વસ્તુ સ્વપ્રકાશ નથી. આત્મા સ્વપ્રકાશ છે કે આત્મા સિવાયની બધી વસ્તુઓને ચૈતન્ય જ્યોતિની અપેક્ષા છે. એમને પ્રકાશિત થવા માટે, પોતાને પ્રગટ થવા માટે ઘડો એની જાતને પ્રગટ ના કરી શકે. હું સામે જોઉં તો પ્રગટ કરી શકે. આ શબ્દો પોતાને પ્રગટ ના કરી શકે. હું કાન ધરું તો એ તો પ્રગટ ના કરી શકે. એટલે કે ભાઈ જરા લેન્ડ યોર ઈયર, અંગ્રેજીમાં કહે લેન્ડ યોર ઈયર. ટૂંકમાં જરા કાન ધરો. શું છે આમ આસપાસ નીકળી જાય ને ગમે તે કહે તો કે અસર જ ના થાય ત્યારે કે ભાઈ સાંભળ. તેથી આ પ્રકારે કાન એને પ્રકાશિત કરે તો શબ્દ પોતાને પ્રકાશિત કરી શકે, નહીતર નહીં. આમ જગતમાં કોઈ પણ પદાર્થને પોતાની જાતને પ્રકાશિત સત્તા નથી. હું એને સત્તા આપું તો એ પ્રકાશિત કરે. કશી વસ્તુ ક્યારે મારા જ્ઞાનનો વિષય બને? હું એને વિષય બનાવું તો, નહીતર નહીં. હું નક્કી કરો મારે નથી કશું કોઈ સાથે સંબંધ નથી રાખવો. મારી ઇન્દ્રિયો સંકેલી લો, મનને સંકેલી લેવાની સ્વતંત્રતા મને છે. એ પ્રકારે સંકેલવાની સ્વતંત્રતા મેં પ્રાપ્ત કરી હોય માની લઈએ તો સંકેલી શકું તો કોઈ વસ્તુની હિંમત નથી કે મને ખલેલ પહોંચાડી શકે. પણ આત્મા તો પ્રગટ થયા જ કરવાનો. હું ગમે તે કરો ને, મારી ઇન્દ્રિયોને સંકેલી લઉં કે મનની વૃત્તિઓને સંકેલી લઉં તો પણ એ બધાના પ્રકાશક રૂપે આત્મચૈતન્ય હોવાનું. એ તો વિલક્ષણતા બતાવી. એટલા માટે અંતર્જ્યોતિ કહેવામાં આવ્યું. એટલે આત્મા સ્વપ્રકાશ છે, એ સિવાય બીજું કશું જ સ્વપ્રકાશ નથી. એટલે ભલભલી વસ્તુ એક જ કક્ષામાં આવી ગઈ. દુનિયાની ગમે તેવી મહાન વસ્તુ હોય ને, પણ છે તો પરપ્રકાશ છે. ઘડો એ પરપ્રકાશ છે અને સૂર્ય પરપ્રકાશ છે. એટલે એ બધાને આપણે નિષેધ કરી શકીએ. આપણી વૃત્તિને એમાંથી સંકેલીને આપણે નિષેધ કરી શકીએ. એને આપણે બહાર પાડી શકીએ, એકલું પાડી શકીએ, જુદું કરી શકીએ. પછી તરત બીજી પાદનો છે આત્માનમિતિ સ્વપ્રકાશત્વસ્ય વાચો યુક્તિ. કહ્યું ને આત્માનમ ચ પરમ ચ આત્મજ્યોતિ સર્વમ પ્રકાશે. પોતાને અને અન્ય સર્વને પ્રકાશિત કરે છે. બીજી બધી જ્યોતિઓ અન્યને પ્રકાશિત કરે, પોતાને પ્રકાશિત ન કરે. આત્મા અન્યને પ્રકાશિત કરે છે, પોતાને આત્માનમિતિ સ્વપ્રકાશત્વસ્ય વાચો યુક્તિ. પોતાની અંદર પ્રકાશિત એટલે એ સ્વપ્રકાશ છે એવું કહેવાનું પ્રયોજન છે. આ રીતે અંતર્જ્યોતિ શબ્દ સમજાવ્યો. હવે પુરુષ શબ્દ સમજાવે છે. અંતર્જ્યોતિ પુરુષ.
તો ટીકાએ પુરુષ શબ્દાર્થમાં પુરુષ શબ્દનો અર્થ આપે છે ગ્રંથકાર અનેનેતિ દ્વાભ્યામ 2 શ્લોકો વડે. તો કહે છે 412મા શ્લોકમાં અનેન જ્યોતિષા વિશ્વમ પૂર્ણમેતચ્ચરાચરમ જ્યોતિરૂપતતસ્થોયમ પુરુષઃ પરિકીર્તિતઃ. આ જ્યોતિ રૂપ, સ્પેલિંગ ખોટો લાગે છે. જ્યોતિ શબ્દ તી તો રસ્વ છે ને, હા તો દીર્ઘ આવી ગઈ. જ્યોતિ રૂપ ગડબડ થઈ ગઈ. હા કયો સમાસ? સંધિ? કઈ સંધિ છે? બરોબર. જ્યોતિષ શબ્દ, જ્યોતિષ શબ્દ ધ્યાન રાખવાનું સંસ્કૃતમાં. ભલે ગુજરાતીમાં આપણે જ્યોતિ કહીએ પણ સંસ્કૃતમાં કેવું છે? જ્યોતિષ. જ્યોતિ તો જ્યોતિ વત્તા રૂપ. તો શું આવ્યું? વિસર્ગ પછી ર આવે તો શું થાય? એનો ર થઈ જાય અને પછી દીર્ઘ, આગળનો સ્વર દીર્ઘ થઈ જાય. એક રનો લોપ થઈ જાય અને પછી આગળનો સ્વર દીર્ઘ થઈ જાય. એટલે જ્યોતિને બદલે સ્વરનું શું થાય? દીર્ઘ થઈ. જ્યોતિ રૂપ તતઃ પુરુષ પરિકીર્તિતઃ. અનેન જ્યોતિષા વિશ્વમ પૂર્ણમેતत् ચરાચરમ. અનેન એતत् ચરાચરમ વિશ્વમ અનેન જ્યોતિષા એતत् ચરાચરમ વિશ્વમ પૂર્ણમ. આત્મા જે છે પોતાની જ્યોતિ વડે ચરાચર સમગ્ર જગતને વ્યાપેલો છે. કેવી રીતે? જ્યોતિ રૂપ તો કેવી રીતે વ્યાપેલો છે? શંકર અહીંયા ત્યાં ભાષ્યમાં આ દ્રષ્ટાંત આપ્યું છે. અહીં ગ્રંથકાર, અહીંયા ટીકાકાર દ્રષ્ટાંત આપે છે. યથા પરીક્ષણાય ક્ષીરે પ્રક્ષિપ્તેન મરકતમણિના સ્વભાષા સર્વમ ક્ષીરમ પૂર્યતે. એવું દ્રષ્ટાંત આપે. આ સ્ફટિકમણિ દ્રષ્ટાંત ના આપ્યું, પરંતુ દૂધ હોય ને, ગાયનું દૂધ હોય, એની અંદર મરકત મણિ અંદર નાખવામાં આવે તો મણિ સમગ્ર દૂધને રંગીન બનાવી દે. મરકત મણિ લાલ હોય તો દૂધ કેવું ભાસે? લાલ ભાસે. તો મરકત મણિના સ્વભાષા સર્વમ ક્ષીરમ પૂર્યતે. એમ કહેવાય કે મરકત મણિ છે એ સમગ્ર દૂધમાં વ્યાપી ગયો. મરકત મણિ કેવી રીતે? સ્વભાષા, પોતાના પ્રકાશથી મરકત મણિ સમગ્ર દૂધમાં વ્યાપી ગયો. સમગ્ર દૂધને એ રંગીન બનાવી દે છે. તો એ પ્રકાર એમ કહેવાય કે સ્વભાષા સર્વમ ક્ષીરમ પૂર્યતે. એટલે આ પૂર્ણાત પુરુષ, જે પૂરે, જે વ્યાપે, જે ભરે, એને પુરુષ કહેવાય. આ જગતને ભરી દે છે, જગતને વ્યાપીને ભરી દે છે. દ્રષ્ટાંત આપ્યું જેવી રીતે મરકત મણિ છે એ દૂધને વ્યાપીને ભરી દે છે, સમગ્ર દૂધને પ્રકાશિત કરે, દૂધમાં વ્યાપ્ત થઈ જાય છે. તથા અનેના આત્મજ્યોતિષા સર્વમ પૂર્ણમ. અંતે તે રીતે આત્મજ્યોતિ છે સમગ્ર નામ રૂપાત્મ જગતને પૂર્ણ કરે. કેવી રીતે? અસ્થિ ભાતિ પ્રિયમ. તો જે મરકત મણિ છે પોતાના પ્રકાશથી દૂધમાં સર્વત્ર વ્યાપેલો છે, તેવી રીતે આ પરમાત્મા પણ પોતાના અસ્તિત્વથી સત્તા રૂપે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. ભાતિ રૂપે સમજ, અસ્થિ ભાતિ પ્રિય રૂપે સર્વ નામ રૂપાત્મ જગતમાં વ્યાપ્ત છે. એટલે દૂધ જોયું એટલે તરત પેલો પ્રકાશિત થઈ ગયો ને, દૂધ પણ રંગીન થઈ ગયું. આ નામ રૂપ જગત પણ રંગીન થયું. અસ્થિ હવા પણ ભાસવા રૂપે, પછી સુખનું સાધન રૂપે, આકર્ષણ રૂપે. તો એ પ્રકારે પૂર્ણતા બતાવી. આ પૂર્ણતા પેલા ઘડાની અંદર કંઈક
બોર વગેરે ફળ ભર્યા એવું નહીં, એ પ્રકારની પૂર્ણતા નથી. એમાં શું થાય છે ખબર છે? ઘડો તો આશ્રય છે, પેલું આશ્રિત છે, એક વ્યાપક છે, બે વ્યાપ્ત છે, બે જુદા જુદા હોય. આપણા સામાન્ય અનુભવમાં વ્યાપક અને વ્યાપ્ય ભિન્ન ભિન્ન હોય. ઘડો આકાશ વડે વ્યાપ્ત હોય તો વ્યાપક આકાશ જુદું હોય, વ્યાપ્ત ઘડો જુદો હોય. એવું અંતર નથી આમાં. એટલે દ્રષ્ટાંત આપ્યું કે કેવી રીતે પેલા મરકતમણીના પ્રકાશમાં અને દૂધમાં કોઈ અંતર નથી, અને રીતે વ્યાપ્ત કરે. તેવી રીતે આ પરમાત્મા પણ કોઈ પ્રકાર અંતર વગર સર્વાગ્ર નામ રૂપાત્મ જગતને વ્યાપ્ત કરે છે. અસ્થિ ભાતિ પ્રિય તત પુરુષ યુક્તિ. તો જ્યોતિ રૂપ तत स्वयं पुरुष परिकीर्तित तत स्वयं ज्योतिरूप पुरुष परिकीर्तित માટે આ જ્યોતિ સ્વરૂપ આત્મા છે ને પુરુષ પણ કહે. પુરુષ પૂરેતિ પુરુષ પુરુષ જે સર્વને ભરી દે છે એનું નામ પુરુષ. એક અર્થ કર્યો. એટલે પ્રૂ ધાતુમાંથી પૂર્ણ કરવું, ભરી દેવું. જેવી રીતે વાસણ હોય દૂધ આખું ભરી દે ને, તેવી રીતે પરમાત્મા એનાથી વધારે સારું દ્રષ્ટાંત આપ્યું કે મરકતમણી જેવી રીતે સર્વ દૂધને પ્રકાશિત કરે છે તેવી રીતે વ્યાપ્ત થઈ જાય છે, તેમ પરમાત્મા સર્વને વ્યાપ્ત છે. એને કારણે દૂધ ચમકે છે. દૂધ આમ લાલ દેખાય ને ચમકે, તો અંધારામાં દૂધ ભાસે નહીં આપણને. પછી દૂધના પાત્રમાં અંધારામાં પણ જો મરકતમણી મૂકવામાં આવે તો દૂધ કેવું થઈ જાય? પ્રકાશમાન થઈ જાય. એવું કહે છે, આપણે જોયું નથી. મરકતમણી એનો અર્થ થયો હતો કે નહીં, મરકતમણી સ્વપ્રકાશ થઈ ગયો. એટલે તુલસીદાસજી મહારાજ વર્ણન કરે ને કે સીતાજીના મહેલમાં જે દીવાઓ હોય આ બધા મણીના દીવાઓ હોય. આવો દીવો નહીં, આ તો કોમળ સીતાજી, આ દીવો તમને બહુ સંતાપ કરે. એટલે એમને પેલો આવી જાતનો મણીનો દીવો હોય જે પ્રકાશ પણ કરે અને ઠંડક પણ આપે. એવો મણી આવે હું માનું છું જે સ્વયં પ્રકાશ, અંધકારમાં પ્રકાશ થતા એવો મરકતમણી. એટલે દૂધ સામાન્ય રીતે તમને દેખાય ને અંધારામાં, પણ મરકતમણી અંધારો તો દૂધ પણ પ્રકાશિત થઈ જાય. તેમ જગત પ્રકાશિત છે, કારણ કે પ્રકાશ રૂપે આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. તત સ્વયં પુરુષ પરિકીર્તિત. તેથી સ્વયં જ્યોતિ રૂપ, આ જ્યોતિ સ્વરૂપ આત્માને પુરુષ કહેવામાં આવ્યો. અથવા પુરુષુ વસતી ચતુર્થાધ્યાયુક્ત વિધયા પુરુષત્વમિત્યાહ. અથવા તો પુરુષુ વસતી એટલે પુરુષ શબ્દ છે પૂર શબ્દમાંથી બન્યા માનીએ તો. પૂર ધાતુમાંથી બન્યો તો ભરી દેવું, પૂરણ પૂરવું. પૂર શબ્દમાંથી બનીએ માનીએ તો પૂર એટલે નગર. તો પૂર શું કઈ વિભક્તિ થઈ? સપ્તમી. કયું વચન? કયા શબ્દનું? પુરુષ શબ્દનું? પૂર શબ્દનું. બરાબર છે. પુરુષ એટલે પુરીઓમાં. પૂર એટલે નગર. પુરી એટલે પૂર એટલે પણ નગર. તો નગરોમાં પુરુષુ વસતી એ નગરીઓમાં વસે છે. એક જ પરમાત્મા બધી નગરીમાં વસે છે. કઈ નગરીમાં વસે છે? દેહરૂપી નગરીમાં. દેહરૂપી નગરીમાં નગરીઓમાં વસે છે. એ બધી નગરી એને બનાવી ને પછી એને પ્રવેશ કર્યો. તત્ સૃષ્ટવા તદેવાનો પ્રવેશ. આ બધી નગરીઓ એને પહેલા બનાવી, પછી એમાં એને પ્રવેશ કર્યો. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. પેલા એને રૂપ બનાવ્યા, પછી નામ એને ધારણ કર્યા. તો 313 શ્લોકમાં કહે છે
पुरो वा विविधाः कृत्वा पुमान् स्थावरजङ्गमाः शेते तासु यथा पक्षी तेनायं पुरुषः स्मृतः। પુરોહ વા એટલે અથવા અથવા વિવિધાહ પુરઃ પુરઃ વળી બાજુ કયું છે, કયું વચન છે? બહુવચન છે. કયા છે પુરુષ શબ્દનો? તો વિવિધાહ પુરઃ સ્થાવર જંગમાહ પુરઃ કૃત્વા પુરુષ શરીરાણી કૃત્વા એટલે પહેલા શું કરે ભગવાન? ઘર તો બનાવવું પડે ને રહેવા માટે. ભગવાન પહેલા ઘર બનાવે, રહેઠાણ બનાવે. એક ઘર ના ચાલે, એને કેટલા જોઈએ? અસંખ્ય ઘર જોઈએ. એટલે અસંખ્ય ઘર રૂપી રહેઠાણ અને બધી આ શરીર રૂપી બધા રહેઠાણ બનાવે. અસંખ્ય, ખાલી મનુષ્યમાં નહીં, જીવ માત્રમાં. શરીરાણી કૃત્વા પુરઃ કઈ વિભક્તિ હશે? પુરઃ શરીરાણી કૃત્વા એના બધા શરીરોની રચના કરીને તાસુ પુરુષુ શેતે પછી એમાં નિવાસ કરે છે. ઊંઘે સુએ છે કે નિવાસ કરે છે? એવું આધ્યાત્મિક સંબંધેના એટલે પછી પાદ નો કહ્યું આધ્યાત્મિક સુવચમ સુવચમ. ખરે આધ્યાત્મ આધ્યાત્મિક સંબંધેના એ સંબંધ આપણે ઘરમાં નિવાસ કરતા હોય તો આપણો સંબંધ કેવો છે? સમાન સત્તાકનો છે. ઘર અને હું બંને એક જ સત્તા ધરાવીએ છીએ, એ પ્રકારે હું રહું છું. પણ આ આકાશ છે ને એ ઘડામાં રહેલું હોય તો કઈ સત્તા છે? ઘડા સમાન સત્તા નહીં ધરાવતો, સૂક્ષ્મ છે. એથી વધારે આત્મા દેહમાં રહેલો હોય, દેહરૂપી નગરીમાં રહેલો હોય તો આત્મા દેહની સમાન સત્તા નથી. આત્મા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે, સર્વ વ્યાપક છે. અને તેથી દેહમાં હોય કે દેહની પરિચ્છિન્નતા બની ના શકે. છતાં પણ એમ લાગે આપણને કે આકાશ ઘડામાં છે. આમ આકાશનો ને ઘડાનો સંબંધ હોય એવું વાસે ને કેવો સમજે? આધ્યાસિક અધ્યાસનો સંબંધ, અધ્યાસ કરવામાં આવ્યો. આ ઘડાનો જે આકાર છે ને એનો આત્મા પર અધ્યારોપ કરનાર કહે કે આકાશ, આકાશ પર અધ્યારોપ કરનાર કહે આકાશ ઘડામાં છે. તેવી રીતે આ દેહ વગરના આકારનો આત્મા પર અધ્યારોપ કે આપણે દેહની અંદર છે એવું નથી આવતું. એ આધ્યાસિક સંબંધ. છતાં પણ અંદર હૃદયની અંદર છે ને એટલે અંદર છે એવો અનુભવ થાય છે આપણને. એટલે પુરુષું છે, અંદર પુરીમાં નિવાસ કરે એવું કહ્યું. તેના આત્મના પુરુષતયા ઉક્તિ એટલે પુરુષુ શ્વેતે ઇતિ પુરુષ. આ પુરીઓમાં શરીરરૂપી નગરીઓમાં નિવાસ કરે છે માટે એને પુરુષ કહેવામાં આવ્યો. પછી નિવાસ કેવો છે? ખરેખરો નિવાસ નથી. આધ્યાસ જાણે કે નિવાસ કરે છે, જાણે કે નગરીમાં છે. અધ્યાસ શું થાય છે કે હૃદય છે ને આપણું એ અંદર છે. હૃદયમાં અંતરપણું છે, અંદરપણું છે. એ હૃદયમાં પ્રતિબિંબિત થતું આત્માને અંદર માનવા, હૃદયની અંદર પણ આત્મા પર અધ્યારોપિત કરે. આપણે કહીએ આત્મા અંદર છે. આમ બતાવીએ ને, હું આમ જ બતાવીએ, હૃદય તરફ નજર કરીએ. કોઈ એ નથી કહેતો હું, બધા અહીંયા જ કહે છે મેં કર્યું છે, મેં નથી, મેં કર્યું, જોઈ લઈશ વગેરે. અહીં છે આત્મા, અહીં હૃદય. તો હૃદય અંદર છે. હૃદયમાં જાણે કે છે કેવો અધ્યાસના સંબંધી છે. હૃદયની અંદર તો આપણે જોયું, હૃદયની અંદર તો જાણે કે કહેવાય. હૃદયમાં તો અંતઃકરણ છે, એમાં પ્રતિબિંબિત થાય છે. માટે ત્યાં જાણે કે આપણને ચેતનતાનો અનુભવ પ્રસારિત થાય છે. અંતર બહિષ તત્સર્વ. પછી આ પાદ તલ મસ્તક એ કહેવામાં આવ્યું. શું છે પુરુષ સૂક્તિની અંદર? નહીં, એમ નહીં.
अंतर बहिष्ठ तत्सर्वं व्याप्य नारायण स्थित है अनंतमव्ययम कविगुम पुरुषम अंतर बहिष्ठ तत्सर्वं व्याप्य नारायण स्थित है अनंतमव्ययम कविगुम समुद्रेन्तं विश्वशंभुवम पद्मकोश प्रतीकाशम पुरुष पद्मकोश प्रतीकाशम हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यावितस्त्यान्ते नाभ्यामुपरितिष्ठति आकुलं भाति विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलं बत्याकोशसन्निभं तस्यान्ते शिशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्च विश्वतोमुखः सोग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः तीर्यगूर्ध्वमदशायि रश्मयस्तस्य सन्तता सन्तापयति स्वं देहमापादतलमस्तकः। ભગવાનની અંદર એ પેલું જ્યોતિ છે એને આપણું હૃદય કમળ છે એમાં જ્યોતિ છે આપાદતલ મસ્તક ત્યારે એને પગથી મળીને મસ્તક સુધી આ સમગ્ર દેહને વ્યાપ્ત થયેલો છે પ્રકાશિત થયેલો છે એટલે અંદર છે એમ કહેવાય. તો ખરેખર અંદર એ આપણા અનુભવના આધારે છે આત્મા કે અંદર નથી તો બહાર ના હોય. અંતર બહિષ્ઠ સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત નારાયણ તો અંદર બહાર જે કઈ છે ને વ્યાપીને રહેલો છે પણ છતાં ત્રીજે ગુરુ મદશાય રશ્મય તસ્ય સંતતા સંતાપયતિ સ્વમ દેહમ આપાદતલમસ્તકમ તસ્ય મધ્યે મહાનગ્નિર વિશ્વાર્થને તસ્ય મધ્યે વન્યશિખા અને પછી એની પણ અંદર વન્યશિખા છે એ ચૈતન્યની શિખા. તો તેના આધ્યાત્મિક સંબંધની સ્થિતિ તેના આત્માના પુરુષતયા ઉક્તિ એ કારણથી આત્મા પુરુષ છે એ પ્રકારે કહેવામાં આવ્યું. આમ તો પુરુષની વ્યાખ્યા બૃહદારણ્યકમાં આગળ કરવામાં આવી. સયત યસ્માત સર્વસ્માત પૂર્વ સર્વાન પાપમનઃ ઔષધ તસ્માત પુરુષ એટલે પૂર્વ ઔષધ એવું કહ્યું. પૂર્વ પહેલા સયત યસ્માત સર્વસ્માત પૂર્વ સર્વાન પાપમનઃ ઔષધ બધા પાપને પહેલા બાળી નાખ્યા એને માટે એને પુરુષ કહેવામાં એવી વ્યાખ્યા ત્યાં કરવામાં આવી. પરંતુ બીજી કશું પેદા થાય પહેલા જ એને હયાતીમાં હતો અને સર્વ પાપ બાળી નાખ્યા માટે એને પુરુષ કહેવામાં આવે એ વ્યાખ્યા ત્યાં કરી. અહીંયા આગળ તો પૂર્ણાત પુરુષ પુરુષેનાત પુરુષ એ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. અંતર્જ્યોતિ પુરુષ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.